નસવાડી તાલુકામાં રામનવમીના પાવન અવસરે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જાયો હતો, જેમાં બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે રામનવમીના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જ્યાં રામનવમી નિમિત્તે વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રામરોટીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક ગાયકો સાંજે સંતવાણી ડાયરામાં ધવલ બારોટ, રાજુ ગોહિલ, તન્વી ગઢવી અને પોપટ માલધારી જેવા કલાકારો દ્વારા ભજનોથી મંત્રમુગ્ધ કરાવશે। રામનવમીનો શુભ અને પાવન પ્રસંગ છે। બાપા સીતારામની મઢુલી નસવાડી ખાતે અને આ 20મો પાટોત્સવ મહોત્સવ છે। આજે સવારના 11થી રાતના 11 સુધીમાં ઓછામાં ઓછા 15,000 થી 20,000 ભક્તો પ્રસાદી લેવાના છે। સાંજે ભવ્ય એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારમાં સરસ એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આખો દિવસ સતત એક ભક્તિમય વાતાવરણ બન્યું રહે છે અને આવું વર્ષો વર્ષ અમે બધા ભેગા થઈને ઉજવીએ છીએ। આ 20 વર્ષથી અમારો જે શિરસ્તો ચાલે છે એ ભગવાન શ્રી રામ અને બાપા સીતારામની કૃપાથી ચાલે છે અને આજુબાજુના ગ્રામજનોના સતત અને સખત પરિશ્રમથી ચાલે છે। તો ભગવાન કાયમ અમને આ શક્તિ આપે અને દર રામનવમી આવી ભવ્ય અને દિવ્ય અમે બધા ઉજવીએ। નસવાડી ખાતે અવિરત છેલ્લા 20 વર્ષથી બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ તરફથી ભવ્ય આયોજન કરવામાં આવે છે। રામનવમી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડે છે। ગામમાં પાતાળેશ્વર મહાદેવથી બાપા સીતારામની મઢુલી સુધી નગરયાત્રાની અંદર હજારો માણસો જોડાય છે। નસવાડી અને આજુબાજુના ગામના લોકો પણ આની અંદર બહુ ઉત્સાહથી આ પ્રસંગ દીપાવી રહ્યા છે। સાથે સાથે આજે ડાયરાનું પણ આયોજન છે અને અત્યારે 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી અવિરતપણે ભવ્ય ભંડારાનું પણ આયોજન છે। અને ભાવનગરના ઉદ્યોગપતિ અને એમના મિત્ર મંડળ ભગીરથસિંહ સરવૈયા સાહેબ અને એમની સાથેના એમના મિત્ર મંડળ અહીંયા વર્ષોથી ખૂબ ઉમંગથી અહીંયા સેવા બજાવી રહ્યા છે અને એમના આવવાથી દરેક અહીંના ટ્રસ્ટીઓને પણ જરાક ઉમંગ પણ આવી જાય છે અને ભક્તો પણ બહુ ખુશ મિજાજ ભગવાનનું નામ દે છે। બાપા સીતારામ અને રામચંદ્ર ભગવાનના બધાને આશીર્વાદ।